મેથ્સ એમાંનો ટોપિક છે મેટ્રિક્સ. હું જાનવી ખાનપરા ફ્રોમ વૃંદાવન કોમ્પ્યુટર્સ. નેક્સ્ટ ટોપિક છે સોલ્યુશન ઓફ ઇક્વેશન. મેટ્રિક્સ ઇન્વર્સ મેથડ આવશે અને આપણે ક્રેમર્સ રૂલ પણ કહી શકીએ. જે આપણને ઇક્વેશન આપેલી છે a1 ઇન્ટુ એક્સ પ્લસ b1 ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ c1. નેક્સ્ટ ઇક્વેશન આપેલી છે a2 ઇન્ટુ એક્સ પ્લસ b2 ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ c2. અલગ અલગ મેટ્રિક્સ ફાઇન્ડ કરશું તો જે ફર્સ્ટ છે એલિમેન્ટ a1, b1, a2 અને b2 એને આપણે ફર્સ્ટ મેટ્રિક્સ કહેશું. જે સેકન્ડ એલિમેન્ટ છે x અને y એ સેકન્ડ મેટ્રિક્સ બનશે. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? c1, c2. જે ફર્સ્ટ મેટ્રિક્સ છે a1, b1, a2, b2 એને શું કહેશું? a. અને જે સેકન્ડ મેટ્રિક્સ છે x અને y એને x કહેશું. અને જે આન્સર મળેલો છે c1, c2 એને શું કહેશું? b. દેન ax ઇઝ ઇક્વલ ટુ b, કારણ કે આપણને આન્સર કેમાં મળેલો છે? c1, c2 માં. એને આપણે શું કીધેલું છે? સેટ b. તો ax ઇઝ ઇક્વલ ટુ b. તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? a ઇન્વર્સ b. જે a છે એ મલ્ટિફિકેશનમાં છે, સામે આવે તો શું થઈ જાય? ડિવાઈડમાં. તો 1 અપોન a એટલે એને આપણે શું કહી શકીએ? a ઇન્વર્સ ઇન્ટુ b. એક્ઝામ્પલ 18. સોલ્વ ફોર x એન્ડ y યુઝિંગ મેટ્રિક્સ ઇન્વર્સન મેથડ. જે આપણને ઇક્વેશન આપેલી છે એ ઇન્વર્સ મેથડથી આપણે x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ ઇક્વેશન છે 2x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 9 એન્ડ સેકન્ડ ઇક્વેશન છે 3x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 5. તો આપણને ત્રણ મેટ્રિક્સ મળશે. ફર્સ્ટ આવશે 2, 5, 3 અને -1. જો અહીંયા એક પણ વેલ્યુ નથી આપેલી તો શું લઈ લેશું આપણે? 1. નેક્સ્ટ મેટ્રિક્સ છે, કયા એણે વેરિયેબલનો યુઝ કરેલો છે? x અને y. અને આન્સર મળેલો છે 9 અને 5. જે ફર્સ્ટ મેટ્રિક્સ છે એને સેટ a કહેશું, જે સેકન્ડ છે એને x અને જે આન્સર મળેલો છે એને b. તો a ઇઝ ઇક્વલ ટુ 2, 5, 3, -1, x is equal to x and y and b is equal to 9, 5. ax is equal to શું મળશે? b. તો x is equal to a inverse b. તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરશું a ઇન્વર્સ અને જે આન્સર આવે એને b સાથે મલ્ટીપ્લાય કરશું. તો ફર્સ્ટ એની વેલ્યુ છે 2, 5, 3, -1. તો ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ માઇનોર ફાઇન્ડ કરશું. માઇનોર a ઇઝ ઇક્વલ ટુ જે મેટ્રિક્સ આપેલો છે એને માઇનોરમાં લખશું અને ક્રોસ મલ્ટિફિકેશન 2 ઇન્ટુ -1 માઇનસ 3 ઇન્ટુ 5. તો આપણને માઇનોર મળી જશે -17. નેક્સ્ટ એનું એડજોઇન્ટ ફાઇન્ડ કરશું. જ્યારે 2 ઇન્ટુ 2 મેટ્રિક્સ હોય અને એનું ડાયરેક્ટ એડજોઇન્ટ ફાઇન્ડ કરવું હોય તો ફર્સ્ટ જે એલિમેન્ટ છે 2 અને -1 એને ટ્રાન્સપોઝ કરી નાખશું, મીન્સ કે -1, 2. અને જે અધર એલિમેન્ટ છે એની સાઇન ચેન્જ કરી નાખશું. તો બંને કેવા છે? પ્લસ. તો એનું એડજોઇન્ટ થશે તો શું થઈ જશે? માઇનસ. નેક્સ્ટ a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ a અપોન માઇનોર a. તો માઇનોર મળેલું છે -17 ઇન્ટુ એડજોઇન્ટ મળેલું છે -1, -5, -3, 2. હવે આપણને -17 મળેલા છે તો સાઇન ચેન્જ કરી નાખીએ. જે મેટ્રિક્સ છે માઇનસ છે પ્લસ થઈ જશે અને પ્લસ છે તે માઇનસ. 1/17 -1નું +1, -5નું +5, -3નું +3 અને +2નું -2. નેક્સ્ટ a ઇન્વર્સ ઇન્ટુ b. જે આપણને a ઇન્વર્સ મળેલું છે એને b સાથે મલ્ટીપ્લાય કરીએ. 1/17 ઇન્ટુ 9 + 25, 27 - 10. 1/17 ઇન્ટુ 9 + 25 થશે 34, 27 - 10, 17. ડિવાઈડ કરશું 17 સાથે તો ફર્સ્ટ 2 અને સેકન્ડ આવશે 1. 34/17 2 મળશે, 17/17 1. તો x અને y ની વેલ્યુ મળી જશે. x ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 1. એક્ઝામ્પલ 19. સોલ્વ ફોર x એન્ડ y યુઝિંગ મેટ્રિક્સ ઇન્વર્સન મેથડ. જે આપણને ઇક્વેશન આપેલી છે એ આપણે ઇન્વર્સ મેથડથી
એક્સ અને વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ ઇક્વેશન છે 2x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ -1 એન્ડ -4x પ્લસ 9y ઇઝ ઇક્વલ ટુ -5. આના પરથી આપણે અલગ અલગ મેટ્રિક્સ મેળવશું. ફર્સ્ટ આવશે 2 6 -4 9. જે પણ વેરિયેબલનો યુઝ કરેલો છે તે આવશે એક્સ અને વાય, ને જે આન્સર મળેલો છે એને શું કહેશું? બી, -1 -5. જે ફર્સ્ટ મેટ્રિક્સ છે એને આપણે સેટ એ કહેશું, જે સેકન્ડ છે એક્સ અને વાય એને એક્સ કહેશું, અને જે આન્સર મળેલો છે એને બી. તો એ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી. તો એક્સ મળી જશે આપણને એ ઇન્વર્સ બી. તો ફર્સ્ટ આપણે એ ઇન્વર્સ ફાઇન્ડ કરીએ. એ ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ માઇનોર ફાઇન્ડ કરશું. જે મેટ્રિક્સ આપેલો છે એ માઇનોરમાં લખશું. માઇનોર એ ઇઝ ઇક્વલ ટુ માઇનોર 2 6 -4 6, માઇનોર 2 6 -4 9. ક્રોસ મલ્ટિફિકેશન થશે 2 × 9 -6 × -4. તો એ માઇનોર મળી જશે 42. નેક્સ્ટ આપણે એડજોઇન્ટ ફાઇન્ડ કરશું. જે આપણને મેટ્રિક્સ આપેલો છે એના જે ડાયગોનલ એલિમેન્ટ છે એને ક્રોસ કરીએ, મીન્સ કે ટ્રાન્સપોઝ કરશું. 2 છે ત્યાં 9 અને 9 છે ત્યાં 2. જે અધર એલિમેન્ટ છે એની સાઇન ચેન્જ કરશું. જે માઇનસ છે તે પ્લસ થશે અને પ્લસ છે તે માઇનસ. નેક્સ્ટ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ અપોન માઇનોર એ. માઇનોર મળેલું છે 42 અને એડજોઇન્ટ ઓફ એ મળેલો છે 9 -6 4 2. હવે જે આપણને એ ઇન્વર્સ મળેલું છે એને બી સાથે મલ્ટીપ્લાય કરીએ તો 1/42 ઇન્ટુ 9 ઇન્ટુ -1 -9 પ્લસ -6 ઇન્ટુ -5 પ્લસ 30. એવી જ રીતના 4 ઇન્ટુ -1 -4, 2 ઇન્ટુ -5 -10. 1/42 -9 પ્લસ 30 થશે 21, -4 -10 -14. 42 વડે ડિવાઈડ કરશું. 21/42 મળશે 1/2, -14/42 -1/3. તો x અને y ની વેલ્યુ મળી જશે. x ઇઝ ઇક્વલ ટુ 1/2 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ -1/3. એક્ઝામ્પલ 20. સોલ્વ ફોર x, y એન્ડ z બાય યુઝિંગ મેટ્રિક્સ ઇન્વર્સ મેથડ. આપણને 3 ઇક્વેશન આપેલી છે, એના પરથી x, y અને z ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ જે x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 5. સેકન્ડ ઇક્વેશન છે 2x -3y -4z ઇઝ ઇક્વલ ટુ -11. એન્ડ થર્ડ 3x પ્લસ 2y z ઇઝ ઇક્વલ ટુ -6. એના પરથી આપણને 3 મેટ્રિક્સ મળશે. ફર્સ્ટ 3 × 3 મેટ્રિક્સ. x પ્લસ y પ્લસ z એક પણ વેલ્યુ નથી આપેલી તો શું આવશે? 1 1 એન્ડ 1. સેકન્ડ છે 2 -3 -4 એન્ડ થર્ડ 3 2 -1. 3 વેરિયેબલ લીધેલા છે x, y અને z, અને આન્સર મળેલો છે 5 -11 -6. જે આપણને ફર્સ્ટ મેટ્રિક્સ મળેલો છે એને એ કહેશું, સેકન્ડ છે એને x, અને જે આન્સર આવેલો છે એને b. તો એ x ઇઝ ઇક્વલ ટુ b. એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો એ ઇન્વર્સ ઇન્ટુ બી. એ છે એ ઇક્વલ ટુની સામે આવે તો ડિવાઈડમાં જશે, મીન્સ કે 1/a. તો 1/a મીન્સ કે એ ઇન્વર્સ ઇન્ટુ બી. એ ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ માઇનોર ફાઇન્ડ કરશું. તો જે આપણને મેટ્રિક્સ આપેલો છે એને માઇનોરમાં લખીએ. નેક્સ્ટ 1 ઇન્ટુ 3 -8, મીન્સ કે જે આપણે એલિમેન્ટ લઈએ છીએ એની રો અને કોલમ નહીં આવે, જે અધર એલિમેન્ટ છે તે આવશે, એનું ક્રોસ મલ્ટિફિકેશન અને માઇનસ. તો -3 ઇન્ટુ -1 થશે 3 -4 ઇન્ટુ 2 -8. એવી જ રીતના સેકન્ડ એલિમેન્ટ લેશું 1, ત્યારે તે રો અને કોલમ નહીં આવે, મીન્સ કે 2 -4 3 -1 આવશે. તો 2 ઇન્ટુ -1 -2 -4 ઇન્ટુ 3 થશે -12. ફર્સ્ટ સાઇન આવશે માઇનસ એન્ડ સેકન્ડ પ્લસ. થર્ડ એલિમેન્ટ લેશું 1, ત્યારે તે રો અને કોલમ નહીં આવે. 2 ઇન્ટુ 2 4
3 ઇન્ટુ -3 થશે -9. તો આપણને માઇનોર મળી જશે 14. માઇનોર મળી ગયા પછી કોફેક્ટર ફાઇન્ડ કરશું. ફર્સ્ટ એલિમેન્ટ લેશું 1 ત્યારે તે રો અને કોલમ નહીં લેવાની. એવી રીતના બધા એલિમેન્ટનું કોફેક્ટર ફાઇન્ડ કરશું. કોફેક્ટર મેટ્રિક્સ મળશે 11 -10 13 3 -4 1 and -1 6 -5. ફર્સ્ટ આપણને કોફેક્ટર મળેલું છે, એના પરથી આપણે એડજોઇન્ટ ફાઇન્ડ કરશું. તો એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. જે આપણને મેટ્રિક્સ મળેલો છે એનું ટ્રાન્સપોઝ કરશું, મીન્સ કે રોની કોલમ અને કોલમની રો. એન્ડ ધેન લાસ્ટ A ઇન્વર્સ. A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ A અપોન માઇનોર A. માઇનોર મળેલું છે 14 ઇન્ટુ જે આપણને એડજોઇન્ટ ઓફ A મળેલો છે તે. નેક્સ્ટ X ઇઝ ઇક્વલ ટુ શું હતું? A ઇન્વર્સ ઇન્ટુ B. મીન્સ કે જે આપણને A ઇન્વર્સ મળેલું છે એની સાથે B ને મલ્ટીપ્લાય કરશું. તો B ની વેલ્યુ છે 5 -11 -6. 1 અપોન 14 ઇન્ટુ 11 ઇન્ટુ 5 55. 3 ઇન્ટુ -11 -33 -1 ઇન્ટુ -6 પ્લસ 6. એવી જ રીતના સેકન્ડ રો છે એને B સાથે મલ્ટીપ્લાય કરશું. -10 ઇન્ટુ 5 -50 -4 ઇન્ટુ -11 પ્લસ 44 6 ઇન્ટુ -6 -36. જે થર્ડ રો છે એને B સાથે મલ્ટીપ્લાય કરીએ તો 13 ઇન્ટુ 5 65 1 ઇન્ટુ -11 -11 -5 ઇન્ટુ -6 પ્લસ 30 1 અપોન 14 પ્લસ અને માઇનસ કરશું તો 28 -42 84. હવે જે આપણને વેલ્યુ મળેલી છે એને 14 સાથે ડિવાઈડ કરીએ. 28 અપોન 14 2 -42 અપોન 14 -3 84 અપોન 14 6. x, y અને z ની વેલ્યુ મળી જશે. x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ -3 એન્ડ z ઇઝ ઇક્વલ ટુ 6. એક્ઝામ્પલ 21. Solve for x, y, z by using matrix inverse method. x, y અને z ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ઇન્વર્સ મેટ્રિક્સની મેથડનો યુઝ કરીને. તો ફર્સ્ટ આપણને ઇક્વેશન આપેલી છે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 3/2. સેકન્ડ y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 5/6 એન્ડ z પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 4/3. 3 ઇન્ટુ 3 મેટ્રિક્સ મળશે. ફર્સ્ટ x પ્લસ y, z ની વેલ્યુ નથી આપેલી તો x અને y ની વેલ્યુ શું થશે? 1 અને z ની નથી તો 0. સેકન્ડ ઇક્વેશનમાં y પ્લસ z મીન્સ કે y અને z ની વેલ્યુ થશે 1, x ની વેલ્યુ થશે 0. એવી જ રીતના થર્ડ ઇક્વેશન છે એમાં z પ્લસ x મીન્સ કે y ની વેલ્યુ થશે 0, x અને z ની વેલ્યુ 1. સેકન્ડ 3 વેરિયેબલ આપેલા છે x, y અને z અને આન્સર આપેલો છે 3/2 5/6 એન્ડ 4/3. જે ફર્સ્ટ મેટ્રિક્સ મળેલો છે એને A કહેશું, સેકન્ડ છે એને x અને જે થર્ડ આન્સર મળેલો છે એને B. Ax ઇઝ ઇક્વલ ટુ B. તો આપણને x ઇઝ ઇક્વલ ટુ મળી જશે A ઇન્વર્સ B. ફર્સ્ટ આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરશું. જે આપણને મેટ્રિક્સ મળેલો છે એનું માઇનોર ફાઇન્ડ કરીએ તો માઇનોર A ઇઝ ઇક્વલ ટુ જે મેટ્રિક્સ છે એ માઇનોરમાં આવશે. ફર્સ્ટ એલિમેન્ટ લેશું 1 ત્યારે તે રો અને કોલમ નહીં આવે. જે અધર એલિમેન્ટ છે તે આવશે 1 1 0 1. ફર્સ્ટ સાઇન આવશે માઇનસ એન્ડ સેકન્ડ પ્લસ. સેકન્ડ એલિમેન્ટ આપેલો છે 1 ત્યારે તે રો અને કોલમ નહીં આવે તો 0 1 1 0. એવી જ રીતના થર્ડ એલિમેન્ટ છે 0 તે રો અને કોલમ નહીં આવે મીન્સ કે 0 1 1 0. ક્રોસ મલ્ટિફિકેશન કરીએ તો 1 ઇન્ટુ 1 ઇન્ટુ 1 1 માઇનસ 0 ને ગમે તે વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરો આન્સર શું મળશે 0. માઇનસ 1 ઇન્ટુ 0 ઇન્ટુ 1 0 માઇનસ 1 ઇન્ટુ 1 1 પ્લસ 0 ને ગમે તે વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરશો આન્સર શું મળશે 0. તો આપણને માઇનોર મળી જશે 2. માઇનોર મળેલ પછી કોફેક્ટર ફાઇન્ડ કરશું. જેટલા એલિમેન્ટ છે બધાનું કોફેક્ટર ફાઇન્ડ કરશું તો આપણને કોફેક્ટર મળી જશે 1 1 માઇનસ 1 માઇનસ 1 1 1 1 માઇનસ 1 1. નેક્સ્ટ આવશે એડજોઇન્ટ ઓફ A. જે આપણને કોફેક્ટર ઓફ મેટ્રિક્સ મળેલો છે એનું ટ્રાન્સપોઝ કરશું મીન્સ કે રોની કોલમ અને કોલમની રો.
એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ અપોન માઇનોર એ. માઇનોર મળેલું છે 2 ઇન્ટુ એડજોઇન્ટ મળેલો છે તે આવશે. જે આપણને એ ઇન્વર્સ મળેલું છે એને બી સાથે મલ્ટીપ્લાય કરીએ તો બીની વેલ્યુ છે 3/2, 5/6 એન્ડ 4/3. 1/2 ઇન્ટુ બધા એલિમેન્ટને આપણે 1/2 તો લસા લેશું આપણે બધાના છેદમાં શું છે 2, 6 અને 3. તો 6 લસા લઈ લઈએ તો શું મળશે 3/2 માઇનસ 5/6 પ્લસ 4/3. એવી જ રીતના 3/2 પ્લસ 5/6 માઇનસ 4/3 એન્ડ લાસ્ટ માઇનસ 3/2 પ્લસ 5/6 પ્લસ 4/3. બધામાં આપણે લસા લીધેલો છે 6. તો 1/2 ઇન્ટુ વેલ્યુ મળી જશે 2, 1 એન્ડ 2/3. બધાને 2 વડે ડિવાઈડ કરીએ તો આન્સર મળશે 2/2 1, 1/2 1/2 એન્ડ 2/3/2 મીન્સ કે 2 છે મલ્ટીપ્લાયમાં જશે તો 1/3. તો એક્સ, વાય અને ઝેડની વેલ્યુ મળી જશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, વાય ઇઝ ઇક્વલ ટુ 1/2 એન્ડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1/3.